આપ સૌને મારા પ્રણામ. સૌપ્રથમ તો બેહિસાબ જીવતી એક સ્ત્રી જગતનો હિસાબ કરી શકે એવું સ્વીકારનાર અહીંયા બેઠેલા દરેક પુરુષને હું વંદન કરું છું. અમે તો બીતા બીતા જીવતા હોય તો સીએ તો હું જોઈએ, જે બીએ હોય સીએ હું હોય. એવામાં એકાદ છોકરી ઊભી થાય અને એવું કે જ્યાં સુધી મારી જાણ છે ત્યાં સુધી 1930માં ભારતમાં પહેલી એક સ્ત્રી જે જેલમાં હતી, અને એવું થયું કે ભારતને આઝાદ કરાવવા માટે ભારતનું અર્થતંત્ર પણ ભારત પાસે હોવું જોઈએ, અને એણે જેલમાંથી સીએની પરીક્ષા આપી. એ વખતે એ બહાર આવી 4 વર્ષ તો એને લડાઈ આપવી પડી કે એક સ્ત્રી તરીકે તમને પ્રેક્ટિસ કરવાનો અધિકાર નહીં મળે. બહેનોને શું ગણતા આવડે? કારણ કે બહેનોએ તો કોઈ દિવસ ગણ્યું જ ન હોય. જો સ્ત્રીએ જે દિવસે ગણવાનું શરૂ કરે તે દિવસે જગતમાં પ્રેમ ટકે. એણે અસીમને ગણિત આપ્યું એટલે તો સભ્યતા ટકેલી છે. અને એ લડી અને ત્યાર પછી એણે જે શરૂઆત કરી, હું માનું છું એ સાઉથ ઇન્ડિયન સ્ત્રીએ કરેલી પહેલી શરૂઆત એ જીનલ સુધી આવીને ઊભી રહી ગઈ છે. એણે જેલમાંથી પરીક્ષા આપી હતી અને જીનલે સમાજની સાંવેગિક જેલમાં રહી અને એક સ્ત્રી છું તોય ગણિત કરી શકીશ એવી શ્રદ્ધા સાથે લડી. અને આમ તમે જુઓ ને મિત્રો, તો દરેક જેલ કે દરેક પાંજરાઓ લોખંડના નથી બનેલા હોતા. અમુક પાંજરાઓ તમારી માન્યતાઓ, અનુમાનોના અને ગેરમાન્યતાના પણ બનેલા હોય છે. એમાંથી તૂટી બહાર નીકળી અને સૌ પ્રથમ આ બેઠેલા તમામ પુરુષોના હું તો દુખણા લઉં કે જેણે એટલું તો નક્કી કર્યું કે એક સ્ત્રી સત્તા પર આવશે અને કીધું અમારે કરવાનું. એ કેમ અમારે કરવાનું? તમે એની પાસેથી ઓર્ડર. અને સૌથી વધુ આપણે એવું કહીએ કે પપ્પાની પરી જ્યારે સાસરે આવે ને ત્યારે સાસરાવાળા એમ કે પરીઓએ પાંખો થોડી સંકોચીને રાખવાની. પણ એક જીનલ એવી નસીબદાર છે કે પાંખો લઈને જે ઘરમાં ગઈ ને, અને સાહેબ આ ગુજરાતી પુરુષને તમારે એટલે બધે વંદન કરવા પડે કે પોતાની પત્નીની સફળતામાં ગુલાબી કલરનો કફની પહેરી અને ભરતવાળી કોટી પહેરીને આવવું એ સ્વયં એક મોટી વાત છે. સાચું. કારણ કે દીકરાએ માની સફળતા માટે ઓહો કરવાનું, સન્માનિત કાર્યક્રમો કરવાના, દીકરીના સન્માન માટે કરવાના, પત્નીના સન્માન માટે. તારે હું એટલું બધું હરખ છે એવું કહેવાનું. એ સમાજની વચ્ચે. અને હમણાં સંચાલક ભાઈએ સરસ વાત કરી કે લગ્ન પછી એમના સાસુના સપોર્ટથી એમણે, હવે સાસુથી તો મેં કીધું બીતા હોય એ સીએ કરવા દે, એમણે અવકાશ આપ્યો. ત્યારે ભારતની સભ્યતાએ, સનાતન પરંપરાએ યાદ કરવું જોઈએ કે આપણે એ સભ્યતાના માલિક છીએ કે જ્યાં એકતા કપૂરની સાસુ વહુ નહીં, ગંગા સતી અને પાનબાઈની પરંપરાના આપણે છીએ. ત્યારે આવી દીકરીઓ આવે અને મોટી થાય. એના પપ્પા મહેન્દ્રભાઈનું તો નામ જ મહેન્દ્ર છે. એક ઘણા બધા મહેન્દ્રના નામોના અર્થ છે ને, એમાં એક નામ એવું છે કે જે અપ્સરાઓને પોતાના નિશ્રા નીચે રાખે, સાચવે અને એને પાંગરવાદી. હવે જે 3 અપ્સરા જેવી દીકરીઓનો બાપ હોય એને આમ જુઓ ને તો 3 દીકરીનો બાપ હોય ને એને સમાજે મેણા મારીને સાવ ઢીલો કરી નાખ્યો. દીકરો નથ. પણ તેમ છતાં એણે જગતના તમામ વ્યક્તિઓને પોતાના કર્યા અને 3 દીકરીને 3 જમાઈ લાવીને ક્યાંક પોતાના દીકરા તરીકેની જુદી વ્યાખ્યા સ્થાપી. હું મહેન્દ્રભાઈને અભિનંદન એટલા માટે આપું છું. અહીંયા પપ્પા તરીકે જ્યારે એને બોલવાનું કીધું ને તો એ જીનલનો નાનપણનો ફોટો બતાવી શક્યા હોત, જીનલની સ્કૂલનો પહેલો યુનિફોર્મ બતાવીને એનો ફોટો મૂકી શક્યા હોત, એ લોકો મનાલી ફરવા ગયા ત્યારનો ફોટો મૂકી શક્યા હોત, જીનલ પહેલી વખત બોર્ડમાં કંઈક સારા માર્ક્સ લાવી એનો ફોટો મૂકી શક્યો હોત. સાહેબ આ 3 દીકરી નહીં પણ ગુજરાતની કેટલી દીકરીઓનો બાપ છે. એટલે એણે પોતાની દીકરીના ઉત્સવમાં પણ સમાજ સેવાનું કામ આપ્યું કે કદાચ કોકના હૃદયમાં ખીલી જાય.
અને કોઈક વ્યક્તિ આવીને એમ કે તમારે કશું કંઈક કરવું છે. અમારે છે ને ગઢવીઓમાં એક પરંપરા છે કે તમે પગે લાગો ને તો તમને એમ કહે કે તમે કરોડ વર્ષના થાવ. હવે આપણને સહેજે એવું થાય કે આ જમાનામાં નહીં, ઓલા જમાનામાં કોઈ કરોડ વર્ષનું ન થયું હોય. એટલે મેં મારી નાનીને પૂછ્યું, બા કોઈ કરોડ વર્ષનું ક્યારેય થતું નથી. ત્યારે મારી એ વૃદ્ધ નાની એવું મને એવું કીધું હતું કે મને ખબર કે કોઈ કરોડ વર્ષનું ન થાય, પણ બેટા કરીએ એવું, જીવીએ એવું કે તમારા ગયા પછી તમે કેટલાય લોકોના હૃદયમાં કરોડો વર્ષ સુધી રહ્યો અને તમારા નામની ગુવાઈ થાય, એને જીવ્યા કહેવાય. બાકી અમસ્તા તો આડા કેટલા બધા આવતા હોય છે. ઘણા લોકોને વિમલભાઈ જોઉં તો મને એમ થાય કે આને એમ ન પૂછાય કેમ છો, આપણને એમ થાય કે હું કામ છો, કાંઈ કારણ એવા લોકો હોય. તમે જો આમ અત્યારે ઘણા બધા એવા લોકો હશે, એક વ્યક્તિ નહીં આવ્યો હોય તો બધાને મજા આવતી હશે કે હાશ ઈ નથી આવ્યો, જો જે તાળી પડીને એના મગજમાં નામ છે જ. કારણ કે એ વ્યક્તિ ખૂંચતી હોય, એને સારપ ન દેખાય, એ વખાણ ન કરી શકે. અહીંયા વાત છે ને એપ્રિશિએશનની છે. સાહેબ અહીંયા ઘણા બધા લોકો મને મળવા આવ્યા ને ત્યારે મને એવો પ્રશ્ન કર્યો કે બેન તમે શનિ રવિ જ કાર્યક્રમ કરો છો ને, તમે ક્યાં આડા દીએ કામ કરો, પ્રોગ્રામ નથી કરતા? અને સાચી વાત છે કે હું આડા દિવસોમાં પ્રોગ્રામ નથી કરતી, માત્ર શનિ રવિમાં જ કાર્યક્રમો કરું છું. પણ સાહેબ જો એક સ્ત્રી સફળ થતી હોય અને એના સફળતાના ઓવારણા લેતી વખતે એક સ્ત્રી તરીકે હું ઊભી ન રહું ને તો મારી અંદર ઈર્ષ્યા આવે, અને તો સમાજનું ઓલું સૂત્ર જાચવું પડે કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. એ ક્યાંક એને કટ કરવા માટે, ક્યાંક એને બદલાવા માટે. જયવંતીબેન, હું અંગત રીતે માનું છું કે આ જગતની સભ્યતાને સ્ત્રીની સ્વતંત્રતા સાથે કોઈ વાંધો નથી, પણ સ્ત્રીની સફળતા સાથે 100% વાંધો છે. આ સભ્યતાએ સ્ત્રીઓને ઝાંઝર પહેરાવ્યા જેટલા માટે છે કે ઉડે ને તો ગામ આખાને ખબર પડી કે ઉલી ગઈ. કારણ કે એ જ્યારે ઉડે છે ત્યારે એની ક્ષમતા બહારનું આકાશ પોતાનું કરી લેવે છે, કારણ કે એને કેટલાય અજાણ્યાને પોતાના કરતાં આવડે છે. જીલના બોસે એવું કીધું ને કે આટલું ન કરીએ ને તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાહેબ સ્ત્રી એકે નિષ્ફળતાથી ન ડરે, કારણ કે અમને જીતવાનો બહુ અનુભવ જ સમાજે થવા નથી દીધો. એમ મરતા રહી તો ક્ષણે ક્ષણે મરી જાય. અને સૌથી વધુ આનંદની વાત એ છે, સંચાલક ભાઈએ એક એવું કીધું કે 8 વાગે ડિનર છે. હવે એને કેમ કહેવું કે ડિનર માટે નહીં, આ ડિયરેસ્ટ છોકરી માટે અહીંયા બેઠા છીએ. જો તમારે ગામડામાં કાર્યક્રમ કરવો હોય ને તો તમારે જમણવાર રાખવો પડે તો લોકો આવે. મેટ્રોઝમાં તમારે કાર્યક્રમ કરવો હોય તો તમારે રવિવારની સાંજ રાખવી પડે કે શનિવારની સાંજ રાખવી પડે તો કાંઈક લોકો આવે. પણ સાહેબ આ 7 વારમાં તમે એવો વ્યવહાર રાખ્યો હોય ને કે તમારા એક ફોન એક મેસેજે ખુરશીઓ ભરાઈ જાય ને, એને વ્યવહાર કહેવાય, એને જીવતા એવડું કહેવાય. અને આ આખા પરિવારે જીવ્યું દેખાડ્યું છે, એટલા માટે તો એ આવ્યા છે. અહીંયા બેઠેલા તમામ લોકોને ક્યાંક ને ક્યાંક એ કે વોટમાં અઘરું પડ્યું ને આમ કર્યું ને એને શ્રદ્ધા નહોતી ને આમ નહોતું ને એવું બધાએ કીધું. પણ એક સ્ત્રી જ્યારે ધારો કે 1 સેકન્ડ માટે માની લો કે જિનલની ઓફિસ 6 વાગે બંધ થાય છે, 6 વાગે જેવું એ સ્કૂટર કે કાર ઉપર આવે ને એટલે એના મગજમાં ઘર આવી જાય. અહીંયા રસોઈ, બારણું ખોખડાવીએ. અને સાહેબ 2023માં 24-25માં પણ ભારતીય સ્ત્રી માટે ઉંબરો ઓળંગવો ને એ એવરેસ્ટ ઓળંગવા જેવું જ છે. કારણ કે જો અમે નિષ્ફળ જઈએ ને તો બેકગ્રાઉન્ડમાંથી મ્યુઝિક આવે, બહુ મોટા ઉપાડે ગયા હતા એમ જીટુ હેલુસ. કારણ કે સ્ત્રીએ તો સેલ્ફ મોટિવેટેડ થવાનું હોય, એને ન મળે એમ સહેલું નથી પડ્યું, આ બધું અઘરું છે. પછી 4 જણાએ આપણને એવું કીધું હોય કે લાગે આ બધા ભાઈઓની વચ્ચે આમ જાવું ને એ બહુ કામ કરવા નહીં દે. આવા 3 જણાએ નહીં મળ્યા હશે, 10 જણાએ એવાય કીધું હશે કે આ તને બહુ મજા નહીં આવે, ભલે તું આ કર, બહુ માથાકૂટવાળું કામ છે, તને સમય નહીં મળે જીવવાનો. જાણે એને બહુ જીવીને સમાજને આપી દીધું હોય. એ પાછા આપણને એવી સલાહો આપે. એની વચ્ચે એણે એક પત્ની બની, એક મા બની. સાહેબ જગતમાં તમે બધી જગ્યાએ રોલમાં નિષ્ફળ જાઓ તો હજી થોડુંક 19-20 ચાલે,
પણ મા તરીકે તમે ન જઈ શકો. સવારે એક સ્ત્રી ઉઠે, દૂધ લે, દૂધ ગરમ કરે, ઘરના 4 લોકોના મૂડ પ્રમાણેની અલગ અલગ ચા બનાવે, પોતાના ટાઈમ ટેબલ જોઈ લે, કામવાળીને ત્રાસી આંખ મારીને કહી દે સેજ વહેલી જલ્દી કરને મારે આજ મીટિંગ છે. તા અંદરથી કોક આવીને એમ કે ઓલું રસોઈ બનાવજો, આજે મને નાસ્તામાં નહીં લઈ જાય. એટલે પોતાના દીકરાને સહેજ વાલો કરીને મારો દીકરો આજ લઈ જાય ને હું તને કાલ પછી નવું મસ્ત બનાવી દઈશ. ચા આપતી જાય, વાત કરતી જાય. અને સાથે સાથે આપણે જેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ઉપક્રમમાં આ પ્રદેશના વ્યક્તિ અહીં ઉપસ્થિત છે અને જીનલને જ્યારે એપ્રિશિએશન થતું હોય ત્યારે એમની ઉપસ્થિતિ છે. હું મહેન્દ્રભાઈ એક વાત કહું, આ ટૂચકો છે કે હું લગભગ જે સાહેબ પધાર્યા પ્રવીણભાઈ એ લગભગ 7મી વાર મારા પ્રોગ્રામમાં છે અને હંમેશા હું બોલું ને ત્યારે એ આવી જાય છે. એટલે ઓલું કેમ ઇન્દ્રને બોલાવો તો વરસાદ આવે, ગણેશ બેસાડો તો રિદ્ધિ સિદ્ધિ આવે, મન બોલાવશો ને તો એ આવશે. આ 7મી 8મી વાર છે. હંમેશા એમની રાહ જોઈએ ને પછી જેવું મારું બોલવાનું શરૂ થાય ને એટલે એમની એન્ટ્રી થાય. એટલે મને બહુ આનંદ છે કે અમે આ રીતે પણ એક સંબંધ સાથે જોડાયેલા છીએ. આનંદ છે કે રાજકારણમાં રહેલી એક વ્યક્તિ, આ પ્રદેશની એક સુગ્ન વ્યક્તિ એક સ્ત્રીના પોખણા થતા હોય ત્યારે પોતાની હાજરી નોંધાવે. એનો અર્થ એ છે કે મેરા દેશ બદલતો રહા હે. કેમ કે બધા કોની માટે આવ્યા છે? અંતે તો જીનલની સફળતાને વધારવા માટે આવ્યા છે. પણ આમાં અંગત રીતે બેઠેલા તમામ વ્યક્તિઓને મારે એક નમ્ર સૂચન કરવું છે કે જે લોકો જીનલ માટે અત્યારે તાળી પાડે છે, એમના ઘરે રહેલી પુત્રવધુ પણ નાની એવી કોઈક વાત કરે કે મારે કંઈક પપ્પાજી આ કરવું છે, મારે કંઈક આ કરવું છે, તો એને આટલી જ વધાવતો જેટલી તાળીએ તમે અત્યારે બેઠા છો. તમારી મમ્મીનું સપનું, આજે અહીંયા બેઠેલા તમામ પુરુષો એક વાત પોતાની પત્ની અથવા પોતાના મમ્મીને પૂછજો કે મમ્મી તારું સ્વપ્ન શું છે? તો તમને ખબર છે તમારા મમ્મી પાસે હવે સ્વપ્નાય નથી રહ્યા. એટલી હદે એણે આંખના ઉજાગરા તમારા સ્વપ્ના માટે કર્યા છે. માને ક્યારેક પૂછજો, કારણ કે એને જુવાની તો એને હતી ને, એને કશુંક કરવું હતું. 100% અહીંયા જ્યારે જીનલની વાત થતી હશે, આટલા બધા પુરુષો વાત થતી હશે, અહીંયા બેઠેલી કોક સ્ત્રીને તો મગજમાં કોઈ ખટાશ રહી ગઈ હશે, કશું ખટક્યું હશે કે કરવાનું તો મારે હતું, આવડત તો મારી પાસે હતી, સમજ તો મારી પાસે હતી, પણ મને અવકાશ ને આકાશ આપનારો કોઈક આધાર કે ટેકો ન મળ્યો. હમણાં જ મને જયવંતીબેન કહેતા હતા, સાહેબ કચ્છમાં, નખત્રાણામાં, ભુજમાં, રાપરમાં કોકાત ભરત ભરતી સ્ત્રીની સોય આ સ્ત્રીને વાગી હશે ને, ત્યારે એણે આખી જગ્યામાં ગોઠવીને એક સરસ મજાનું આ બાળક, એમની એવી સ્ત્રીઓ માટે એમણે કામ કર્યું. તો જીનલની હવે ફરજ પણ છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ કીધું કે તમે સીએ છો તો તમે આમ કરી શકશો, આમ કરી શકશો, પણ બેટા એક નૈતિક જવાબદારી નિભાવજે કે જે સ્ત્રીઓ ક્યાંક હિંમત નથી કરી, પોતાના કવચમાંથી બહાર નથી આવી રહી ને, એને થોડોક માર્ગ આપજે. કારણ કે તમે તો કેડી કંડાળી, હવે રસ્તો તમારે થોડોક મોકળો કરવાનું છું. કારણ કે 1930માં ઓલી સ્ત્રીએ કરી તો અત્યારે ભારતના 100%માંથી 28% સ્ત્રીઓ હજી છે. એટલે હજી ઘણી બધી સ્ત્રીઓએ આ ફિલ્ડમાં આવવાનું બાકી છે. જ્યાં સુધી મારો સર્વે છે ત્યાં સુધી માત્ર 28% સ્ત્રીઓ સીએ છે. હવે તમને ઘણી વખત એવું થતું હશે કે બહેનોને ગણિત બહુ ન આવડે. સાચી વાત છે, પણ અમે છે ને જન્મજાત સીએ છીએ. જો ગમે વ્યક્તિ ગમે એટલી આર્થિક રીતે કમાતી હોય, ગમે એટલું કમાતા હોય, એ પોતાની પત્નીની તિજોરી ન દેખાડે, પણ તમને દેખાડે કે અહીંયા બધું છે, આનું શું કરવાનું હવે કયો. બરાબર? ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, કોને આપવા, ક્યાં નાખવા, એ બધું તમે નક્કી કરો. બરાબર? એક સીએ તરીકે તો એ તો સ્ત્રીઓ કરે જ છે. બરાબર? અને બીજું કે તમે લોકો એવું નક્કી કરો કે ભાઈ આપણે ત્યાં આખો જુગાડ પરંપરાથી આખો દેશ ચાલે છે. કંઈક જુગાડ કરો ને, એવું તમારી પાસે ઘણા બધા લોકો આવડે. હવે સ્ત્રીઓ તમે જુગાડ જ કરી આવ્યા છે. બપોરે ભાત વધે તો સાંજે મુઠિયા કરીને એનો જુગાડ કરીએ, બપોરે ભાત વધ્યા હોય તો સાંજે પુલાવ કરીને જુગાડ કરીએ. એટલે એ તો અમને બેઝિકલી આવડે છે. એટલે આમ તમે સ્વીકારી લ્યો કે તમારા ઘરમાં રહેલી એ દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક એક સીએની ભૂમિકા નિભાવે જ છે. એટલે તમે સ્વીકારો કે ન સ્વીકારો એ જુદી વસ્તુ છે, પણ કરે છે એ વસ્તુ સાચી છે. તમને જો કેટલા મોટા મોટા ધનિક વ્યક્તિઓ હોય, એને એની પત્ની ન પૂછી શકે
એ ક્યાં નાખ્યા ને શું કર્યું. તમે એને બહુ પ્રેમથી પૂછી શકો કે આ નથી આંકડા મળતા, ક્યાં છે? અને એ લોકોએ બહુ નમ્રતાથી તમને જવાબ આપવા પડે, કેટલા વિવેકથી જવાબ આપવા પડે. પણ આમ જુઓ ને તો તમે ધારો તો આ દેશના એવા ખેડૂત છો. હું તમારી માટે ખેડૂત શબ્દ એટલા માટે વાપરું છું કે તમે જો ધારો, તમે નક્કી કરો તો આ દેશની આખી સભ્યતા, આ દેશની આખી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક બદલાય છે. તમારી અંદર કોઈક સંવેદનશીલતા હશે તો તમે કોઈક તમારા એકાદ ક્લાયન્ટને એમ કહેશો કે અહીંયા નાખશો તો રોકાણ આમ થશે, આ રીતે કરશો તો આ દેશ થોડોક બદલાશે. સાહેબ, દેશ બદલવા માટે તમારા આધારની અમને જરૂર છે. ક્યાંક સાચા ઠેકાણે કોઈક એકાદ રસ્તો ચીંધજો તો બની શકે કે એકાદ ખૂણો વધુ સુંદર બની શકે. હું ફરીવાર વાત એક સ્ત્રીના જીવન ઉપર આવું કે એની માટે સૌથી અઘરું જીનલ માટે એ થયું હશે કે જ્યારે એના દીકરાએ એને એવું કીધું હશે કે મમ્મી આજે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે ને, બધાના મમ્મી આવવાનું, તારે આવીશ. ત્યારે કોઈ ક્લાયન્ટની ફાઇલ લઈને ઉજાગરા કરતી હશે. હવે એ વખતે એણે એના દીકરાની માય બન્યા રાખવાનું, ઘરે આવેલા મહેમાનને સાચવેલા રાખવાના, અને ઓલી ફાઇલના આંકડા તો જોવાના જ છે, પાછી એમાંથી તો રાજીનામું આપવાનું જ નથી. આ જગતમાં પુરુષ છે એ એકલો ડૉક્ટર હોઈ શકે, એ બીજા રોલ ન નિભાવે તો એક પ્રોક્સિમ એક સ્ત્રી છે કે જેમ કે તમે ચિંતા કરો માં અહીં બેઠા છે. પણ આજે પણ કામ કરતી દરેક વર્કિંગ વુમેન કોઈ પણ હોય, એ ઘરે જ્યારે પોતાના ઘરે જાય છે ને ત્યારે થોડી ડરીને જાય છે. કારણ કે ઓલો જે દરવાજો ખુલે ને, પુરુષ માટે દરવાજો છે ને ખોલવામાં આવે, અને દરેક સ્ત્રીએ ખખડાવવો પડે કે ખોલો ને, મારે અંદર આવવું છે, આમાં કાંઈક મારું છે, મારે અંદર આવવું, થોડુંક ખોલો ને. અને એ દરવાજા ખુલે ને, એ ખોલનાર દરેક વ્યક્તિ ઘડિયાળ જોવે, એ સ્ત્રીનો થાક ન જોવે, એ સ્ત્રીનો ઉજાગર ન જોવે, એ સ્ત્રીનું હાંફવું ન જોવે, એ સ્ત્રીની ભૂખ ન જોવે, ઘડિયાળ જોવે. બહુ મોડું થયું. અને એક પુરુષ મોડો આવે તો બેટા બહુ કામ હતું આજ. અહીંયા બેઠેલા સુગ્ન લોકો પાસેથી આ જીવનની અપેક્ષા છે. સાહેબ, આવા એપ્રિશિએશન એક સ્ત્રીના આપણે એટલા માટે કરીએ છીએ કે બીજી 50-100 સ્ત્રીઓને થોડીક મોકળાશ મળે. હું 100% માનું છું કે આ જે 2,500 વોટ થયા એમાંના કેટલા ભાઈઓએ ક્યાંક એવી શ્રદ્ધા સાથે જીનલને વોટ આપ્યા હશે કે આને આપશું ને તો આવતા દિવસોમાં આવશે. અને જો આપણે ત્યાં તો અત્યારે એવું કહેવાય, આધુનિકતાનું નામ લ્યો ને એટલે આપણે બધા અમેરિકાનું નામ લઈએ. અમેરિકા જેવું કોઈ ન થાય, અમેરિકા જેવું કંઈ નહીં. પણ એ અમેરિકાએ આજ સુધી એક પણ લેડી પ્રેસિડેન્ટ એક્સેપ્ટ નથી કરી. કમલા હાર્યા એનું એક કારણ એ પણ હોઈ શકે, ભારત તો એ પરંપરામાંથી આવે છે. એટલે આપણે તો અધિકાર, અને આ ધર્મ એક જ એવો છે કે જ્યાં સ્ત્રીને દેવી ગણવામાં આવી છે. બાકી કોઈ પણ ધર્મની અંદર સ્ત્રીના દેવી તત્વનો, સ્ત્રી ભગવાન છે જ નહીં. આપણે ત્યાં એક જ જગ્યાએ છે સ્ત્રી ભગવાન. એનો અર્થ એ છે કે આપણે તો સ્વીકારી લીધું છે. પણ આપણે સ્ત્રીઓને દેવી એટલા માટે કહીએ છીએ કે તું 1000 હાથવાળી છો, તારે 1000 હાથે કામ કરવાના, બધા જ કામ તારે કરવાના, તારે રડવાનું નહીં, તારે બધાને માફ કરવાનું. કારણ કે તું દેવી છો. દેવી કોઈ દિવસ ક્રોધાય થાય? દેવીએ તો માફ કરવાનો હોય. દેવી તરીકે સમાજની કે પોતાના આજુબાજુના લોકોની 1000 ભૂલ માફ કરતી સ્ત્રીને, એ સ્ત્રીની એક ભૂલ સમાજ માફ નથી કરતો. એ કેવી વિટંબણા! અને સ્ત્રીને મેં કીધું એમ કે આપણે દેવી કહીએ, આ બધું એટલા માટે કહીએ છીએ કારણ કે સ્ત્રીને તમે માણસ કહો ને તો તમારે એને માનવ અધિકાર આપવા પડે. માનવ અધિકાર નહોતા આપવા એટલે ત્યાં બેહાડી દીધી, તારે નહીં બેન, ત્યાં તું દેવી જ છો, તને પૂજવાની હોય. પ્લીઝ થોડોક શ્વાસ લેવાનો, આકાશ આપવાનો. અને હમણાંથી એક નવું વાક્ય નીકળ્યું છે, આપણે ક્યાં પૈસાની જરૂર છે? આ જગતમાં એક પણ વ્યક્તિ એમ નથી કીધું કે ઓળખ પણ એક જરૂર છે. ઓળખ, અને ઓળખ માટે કોઈક સ્ત્રીએ એક સ્ત્રીને મદદ કરવી પડશે. લાપતા લેડીઝ જે ફિલ્મ સ્ત્રીઓએ ન જોયું હોય એ ખાસ જોજો. એ ફિલ્મની અંદર એક ડાયલોગ છે कि औरत माँ बन सकती है, सहेली बन सकती है, देरानी जेठानी बन सकती है, भाभी बन सकती है, पर घर की 2 औरतें कभी सहेली नहीं बन पाती.
સાહેબ, આ સાસુઓ મિત્ર થયા ને એટલા માટે આજે તમે અને હું આ દિવસ જિનલનો જોઈ શક્યા. એના સાસુએ ક્યાંક એમ કીધું હશે ને, તું જા હું સંભાળ લઈશ. અને ક્યાંક જિનલે એમ કીધું હશે કે આજે હું મારા સાહેબને ફોન કરી દઈશ, તમે જઈ આવો. આ ઉભય પક્ષે થાય ને તો એક વ્યક્તિ જતું કરે તો સંસાર ન ચાલે. ગુમાવાનો ભય ઉભય પક્ષે હોવો જોઈએ તો કશુંક થાય. એટલે જ્યારે જ્યારે તમારા ઘરની કોઈક સ્ત્રી કૂચલું તોડીને બહાર આવવાની કરતી હોય તો થોડીક વધુ એને ફ્રીડમ આપજો. અને બીજું મારે અંગત રીતે કહેવું છે, થોડીક ટકોર કરીને કહેવું છે કે પુરુષો પાસે પૈસા આવ્યા, સત્તા આવી, સંપત્તિ આવી, સમૃદ્ધિ આવી, પણ તોય જગતના એક પણ પુરુષે એવું ન કીધું કે મારે સ્ત્રીની જરૂર નથી. પણ અત્યારે ક્યાંક ફરીવાર બોલું છું કે અત્યારે ક્યાંક થોડું કમાતી સ્ત્રી એવું કહેવા માંડી છે કે મારે ક્યાં તારી જરૂર છે. એક પુરુષે ક્યારેય આવું ન કીધું અત્યાર સુધીમાં. સ્ત્રીને તો નવી નવી પાંખ આવી, એણે આવું કહેવાનું શરૂ કર્યું. પણ જ્યારે એકાદ સ્ત્રી આવું કશું કહે છે ત્યારે જગતની કેટલી સ્ત્રીઓ માટે દરવાજા બંધ થઈ જાય છે કે આને ભણાવાય નહીં, આને કામ ન કરાવાય, આને આકાશ ન અપાય, જો આપશું ને તો આની જેવી ભાષા બોલશે. એટલે જ્યારે સ્ત્રી સફળ થાય છે ત્યારે એની પૂરેપૂરી જવાબદારી હોય છે કે એના પાછળની એક પણ સ્ત્રીનો દરવાજો બંધ ન થાય એવું અને એટલું સંસ્કારી રીતે એણે જીવવું પડશે. એણે ઘર અને પરિવાર, સંસ્કાર અને સભ્યતા, સંપ અને સહકાર બંનેની પાંખોની સાથે ક્યાંક ને ક્યાંક આ આખી વાત રજૂ કરવી પડશે. મને ખબર છે 8 વાગે મારે વાક્તવ્ય પૂરું કરવાનું છે. કાંઈ વાંધો નહીં, પ્લીઝ પધારો. પૂજ્યને મારે ખાસ પ્રણામ કે મારી માટે સરસ, જેમનું નામ જેવું છે, મંગલ રીતે વાત કરી મારી માટે. અને મેં કીધું એમ કે સ્ત્રીઓ માટે એપ્રિશિએશન સૌથી વધુ જરૂરી છે. અને એપ્રિશિએશન માટે કેવું હોય કે એમાં અમારી સાડીના વખાણથી લઈ અમારી મમ્મીના દાળ સુધીના તમારે વખાણ કરવાના, એકલા નહીં. દાળ મારા મમ્મીની જ સારી, અથાણા મારા કાકીના જ સારા, તમારા મમ્મીમાં થોડીક તકલીફ છે, એ અમારી અંગત સમજ છે, એવું ચાલ્યા રાખ્યું છે. પણ ચાલે. પણ આજે છે ને મને સૌથી વધુ મજા એ આવી કે હું નીચે જ્યારે આવી અને ચા મને પીવા લાગી ત્યારે મને એટલું એક દ્રશ્ય જેમ થાય, ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકી દીધી. બધા લોકો પાણીપુરી ભાઈઓ જ ખાતા હતા. ખોટી બહેનો ઉપર આટલી બધી આળ છે કે બહેનો પાણીપુરી જોઈને ઊભા રહી જાય. બધા જ પાણીપુરી. હું લગભગ 3 મિનિટ ઊભી રહીને મેં જોયું કે કદાચ અપવાદે હોય 5 પુરુષો ખાતા હતા ને. બોલો, હવે જે લોકો ગામના રૂપિયા ગણતા હોય કેવી ગણીને પાણીપુરી ખાધી હશે, હે? સાચું. આ બહુ સારું દ્રશ્ય હતું કે હવે દેશ આ રીતે બદલાયું છે કે જે પાણીપુરી એટલે સ્ત્રીઓની, પાણીપુરી એટલે કોઈ પણ. એવું એક સરસ આજે મુંબઈમાંથી પાઠ લઈને જાય છે જેનો મને બહુ ભારે આનંદ છે. ફરીવાર વાત હું સ્ત્રીના સંઘર્ષ વિશે કહું, કારણ કે આપણે ત્યાં એવું છે કે વર્કિંગ વુમેનની કારકિર્દીમાં ભૂલ ન જ પડવી જોઈએ, પણ વર્કિંગ વુમેનનું જે સ્ટોર રૂમ છે એના મગમાંય પણ ધનેડા ન પડવા જોઈએ. કારણ કે એના મગમાં ધનેડા પડે તો આપણે બધા એમ કે ઘરે રહેતી હોય તો ખબર પડે ને. બાકી ધનેડા તો બંને જગ્યાએ પડતા હોય. એવું તો કાંઈ છે નહીં કે ધનેડા અમારે ઓળખાણ હોય ને તમારે ન હોય, બધે પડે. પણ કામ કરતી સ્ત્રીના ઘરમાં જો ધનેડા પડે તો આ વાત ભાઈ ઓછા માર્ક બંને લોકોને આવે. જો ઘરે રહેતી સ્ત્રી છે એ ખરેખર બહુ મોટું સાહસ અને બહુ મોટું કામ કરે છે, પણ ઘર અને બહાર બંને સંભાળતી સ્ત્રીને પણ પેરેલલ તમારે સંભાળવી પડશે. હવે બંનેના છોકરાના માર્ક ઓછા આવે, પણ નોકરી કરતી માના જો છોકરાના માર્ક ઓછા આવે તો તરત આપણે એક લેબલ આપી દઈએ. નોકરી કરતી સ્ત્રીનું ઘર થોડું અવ્યવસ્થિત હોય, કારણ કે તમને એવું લાગે છે આ જગતની કોઈ પણ સ્ત્રી હોય એ પોતાને એનો બોસ એવું કહે ને કે આપણે 3 દિવસ માટે ફલાણી મીટિંગ માટે પેરિસ જવાનું છે, કેનેડા જવાનું છે, અમેરિકા જવાનું છે. એટલે જેવું સાહેબ કહે ને એટલે પહેલું એને ઘરનું ફ્રીજ દેખાય. 3 દિવસના શાકભાજીની વ્યવસ્થા કરીને જવું પડશે. અને ભારતમાં અત્યારે મજાનું એવું છે
કે સ્ત્રીઓએ ચંદ્ર પર જવાનું, મંગળ પર જવાનું, બધે જવાનું, પણ 3 દિના થેપલા શાક કરીને જવાનું, આટલું કરીને જાવ. આ એને કરવું પડે. સો 2 ખભા ઉપર પેરેલલ જ્યારે એક સ્ત્રી તમારું ઘર, તમારો પરિવાર અને તમારું બહારનું અસ્તિત્વ પણ સંભાળતી હોય, ત્યારે એ સ્ત્રીને થોડોક ટેકો અને એકાદ કપ ચા કરી દેવાથી તમે થોડાક પુણ્યનું જ કામ કરો છો એવું માની લેજો. જરૂર છે એની થોડીક ઓળખની, કારણ કે આ જગતના, અને હું તો બહુ અંગત રીતે માનું છું કે આ કોરોના છે ને એ અમારી બહેનોની હાઈના કારણે જ આવ્યું છે. કારણ કે જગતના તમામ પુરુષો અત્યાર સુધી અમને પૂછ્યા રાખ્યું, તો કરો શું આખો દી ઘરમાં? એટલે ઉપરવાળે કીધું કે 21 દિવસ પૂરી રાખો અને બેસીને જોઈ લ્યો કે અમે શું કરીએ છીએ ઘરમાં. અમારા પીડાના કારણે જ આવ્યું હતું. મૂક્યું ઉપરવાળો અમારું સાંભળે તો ખરો ને કોક દી, ના સાંભળે. પણ સાથે સાથે એક વાત હું એ પણ કરી દઉં કે તમે વર્કિંગ વુમેન છો, સફળ છો, જગતમાં તમે જાઓ ત્યારે તમારા નામના ડંકા વાગે છે, 50 વ્યક્તિઓ તમને ઓળખે છે. એનો અર્થ એ નથી કે ઘરમાં રહેતી ગૃહસ્થ કોઈ પણ સ્ત્રીને તમે એમ પૂછો કે તમને ઘરમાં કેમ ગમે. તમારું એ સ્ત્રીનું સફળ હોવું 2 કોડીનું થઈ જાય છે જ્યારે તમે કોઈ ઘરમાં રહેતી ગૃહસ્થ સ્ત્રીના જીવનમાં એકાદ આવો પીડાવાળો સવાલ નાખી દો છો કે તમે કેમ ઘરે ગમે, તમે કેમ કાંઈ ન કરો. સાહેબ, હવે કેમ કરવા એ ઉજાગરાના તો કેમ અમારે ઉલ્લેખો આપવા? આ પુરુષની જે કમાણી છે ને એમાં અડધો ટકો ભાગ ખરેખર એની પત્નીનો છે. કારણ કે કેટલી જગ્યાએ પતિની પ્રોક્સીમાં, પિતાની પ્રોક્સીમાં, દાદાની પ્રોક્સીમાં, બધી જગ્યાએ. હવે જે દાદીને, જે માસીને અમે જોયા ન હોય ને, એની તે વિધિ કરવા માટે અમે જઈએ અને પતિને એમ કે એને તો મીટિંગ હોય. ભાઈ એમનું કીધું ફેરા ફરવાનો હોય તો અડધી કલાક મોડા આવે, અમે ગયા હોય તો મોડા. એક સ્ત્રી એવું નક્કી કરે કે હું પ્રસંગમાં મોડી આવીશ બિકોઝ ઓફ મારા કામ. સાહેબ, સમાજે હવે એ પરિભાષા પણ બદલાવવી પડશે કે કામ કરતી કોઈક સ્ત્રી મોડી આવે તો ઇટ્સ ઓકે. જેમ પુરુષને તમે વધાવો છો કે આવો આવો બેસો, એવી રીતે એ સ્ત્રીને પણ વધાવો કે બેસો બેસો, હું સમજી શકું છું કામ હોય. અને અમે સ્ત્રીઓ છે ને, અમને 1000 વાતવાળા એટલા માટે કહેવામાં આવ્યો છે કે રસોઈથી લઈ, ઘરથી લઈ, સવારે અમે તમારા ઘરના રસોઈવાળા બેન હોઈએ, બપોર પછી બપોર થાય તમારા દીકરાને કાઉન્સેલર હોઈએ, તમારી કંપનીની જ તમે જે, અને અહીંયા તો છેડા કેટલા છે, મને એમ થાય કે જેના કોઈ છેડા જ નથી એટલા છેડા અહીંયા છે. જેને મળું એ મને છેડા જ લખાવે છે. કેટલા બધા છેડા છે. હવે એ આખી સરનેમનો ભાર પણ એને ઉપાડવાનો, એટલે છેડા નામની કંપનીની સીઓ પણ રાખવાની. પછી બપોરે 3:30-4 થાય એટલે એક તમારા સરસ મજાના ધાર્મિક મમ્મીની એક દાય દમરી દીકરાની વહુ પણ બની જવાનું. પછી સાંજે 7 વાગે તમારા મિત્રોની સાથે ઇંગ્લિશ બોલી શકે ને સ્ટાઇલિશ લાગી શકે એવી પત્ની પણ બનવાનું. અને રાત્રે પાછા ઓલા હાલરડા સંભળાવાના. એક રોલ આટલા બધા સ્ત્રી કરે છે ત્યારે એકાદ પુરુષ થોડોક આગળ આવે છે. પણ એક છે કે પુરુષ આગળ આવવાના એના પોતાના કારણો છે. એનું સૌથી વધુ મોટું કારણ હંમેશા એ લાગ્યું છે, અંગત રીતે મારી સમજ છે, કે પુરુષો હંમેશા આગળ ક્યારેક એટલા માટે હોતા હોય છે કે પુરુષને પોતાનાથી કોઈ ફરિયાદ જ નથી. અમને સ્ત્રીઓને અમારાથી બહુ ફરિયાદ છે. કોઈ પુરુષને ટાલ પડવાથી ડિપ્રેશન આવ્યું એવું તમે સાંભળ્યું છે? એનું પેટ વધી ગયું હોય અને એમ થઈ ગયું કે હવે ઘરની બહાર નીકળવા જેવું નથી, એવું સાંભળ્યું છે? એ મજાથી બહાર જશે. પણ અમને તો સભ્યતાએ મગજમાં નાખી દીધું છે કે સારું તો દેખાવું પડે. ત્યારે 2 હાથ જોડી અને ત્રીજું માથું કે આપણે કોઈ વસ્તુ નથી કે જોવા માટેની આપણે સરસ મજાની તૈયારી કરવી જોઈએ. હું મળવા જેવી માણસ છું, એટલે સમય હોય તો મળવા મને આવજો, જોવા માટે નહીં. એટલે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીને વિનંતી છે કે તમારા દેખાવના આધારે તમારી ઓળખ ન બનો, તમારી આવડતના આધારે તમારી ઓળખ બનાવો. કારણ કે દેખાવમાં તો કોઈની તમે મુંબઈમાં રહ્યો છો, અમારે તમને શું કહેવાની? દર 3 કિનારે તમે એકાદ ઐશ્વર્યા, એકાદ દીપિકાને જોવો છો. અમે સ્ક્રીન ઉપર જોઈએ, તમે તો સામે જ જોવો જ ને. એટલે અહીંયા એનું તો કોઈ વેલ્યુ જ નથી.
અને સમાજની અત્યારે એક આખી તાસીર બદલાઈ ગઈ છે. પહેલાં કેવું હતું કે તમે ખૂબ સંઘર્ષ કરો, તમે ખૂબ મહેનત કરો, તમે કશુંક રોકાણ કર્યું હોય, તમે કશુંક ફરક પાડ્યો હોય તો લોકો તમને ઓળખે. હવે ખાસ એવું રહ્યું નથી. કેટલા વર્ષ પછી કુંભ આવ્યો એ વર્ષની ચર્ચા થવી જોઈતી હતી, પણ આપણે વર્ષા નામની સાધ્વીની ચર્ચા કરીએ છીએ. એ કુંભ મેળાની અંદર કેટલા મૌન સાધકો છે કે જેણે સંન્યાસ લીધો પછી 30, 35, 40 વર્ષ એક પણ શબ્દ બોલ્યો નથી. એના મૌનના વધામણા થવા જોઈએ, એની બદલે આપણે બધા મોનાલિસામાં પડ્યા છીએ. એ કુંભના મેળામાં કેટલો એકાંત જાળવીને હિમાલયની ટોચ પર, ગિરિની કંદરા ઉપર, હિમાલયના કોઈક ખૂણાની અંદર, આગમાં, કાંટામાં જેણે જેણે એકાંતમાં સાધના કરી છે, એ એકાંતની સાધનાની વાત આપણે બધાએ કરવાની હતી, પણ આપણે આઈટી બાબાની કરીએ છીએ. અને પછી આપણે એમ કહીએ કે આ બત્તી નથી સભ્યતા અને સંસ્કૃતિ. અને મોનાલિસાને તમે બધાએ જોઈ છે ને, તમે બધાએ ફોરવર્ડ કરી છે. જ્યારે સમાજ પોતાની એકચ્યુઅલ એપ્રિશિએશન, કોના વખાણ કરવા, કોને માથે બેસાડવા, એના થોડાક પેરામીટર્સ નક્કી કરે ને, તો સભ્યતા જોવાનું બદલાય. હવે તમે વિચાર કરો કે તમે હું નહીં હોય, 2050માં તમારા દીકરાનો દીકરો મોટો થશે અને એ કુંભને સર્ચ કરશે, એટલે કુંભમાં સર્ચમાં પહેલી કઈ બેન દેખાશે? વિચાર કરી જો, એઆઈ એને કઈ બેન દેખાડશે? તો જિનલે હવે જીવવું ને કરવું એવું પડશે કે એના પછી એના આખી ટર્મ 4 વર્ષ 5 વર્ષની પૂરા થયા પછી બીજી 5 સ્ત્રીઓને ઈચ્છા થશે કરવાની. કારણ કે સ્ત્રી સફળ થાય ને ત્યારે થોડી ખૂંચવાની શરૂ થઈ જાય. અને નિષ્ફળ થયેલી દરેક વ્યક્તિ એમ કે એ તો સ્ત્રી છે ને એટલે સફળ થાય. મેં એકવાર જાહેરમાં એવું, રાજકોટમાં મારો કાર્યક્રમ હતો, પૂજ્ય રમેશભાઈ ઓઝા અને સાંઈરામ દવે એવા અમે 3 સહવક્તાઓ હતા. એટલે મેં કીધું કે જો સાંઈરામભાઈના પાડોશમાં કોઈ મહેમાન આવે તો સાંઈરામભાઈના વખાણ કેવી રીતે થાય? કે તમને ખબર છે, સાંઈરામભાઈ એવડા મોટા કલાકાર છે, એવડા મોટા કલાકાર છે ને, એકે રાત ઘરે ન હોય એવડા મોટા કલાકાર છે. હવે એ જ પાડોશમાં હું રહેતી હું, અને એ જ પાડોશમાં મહેમાન આવે ત્યારે એ મહેમાન મારા વખાણ એમ કરે, આ નેહલબેન ગઢવી એકે રાત ઘરે ન હોય. વાક્ય ઈ જ છે, ટોન ફરી ગયો. જ્યારે જિનલ જેવી સ્ત્રી, અને જો હવે કાંઈ દરેક ઝાંસીની રાણીએ ત્યાંથી કૂદકા ન મારવાના હોય. હવે કોઈક ઝાંસીની રાણીએ પોતાની ગાડી પર એકલા નીકળવાની, હોર્ન મારતા જવાનું, સાઈડ કાપતા જવાનું, અને કોઈને નડીએ નહીં એમ પાછું પોતાનું સ્થાન બનાવી લેવાનું. એ ઝાંસીની રાણીનું જુદું સ્વરૂપ છે. જ્યારે આવી સ્ત્રીને અડધી રાત્રે પાછી આવતા જુઓ તો વધાવજો. આપણે ત્યાં એવું છે કે સ્ત્રીની સફળતા સાથે ચારિત્ર્યના સર્ટિફિકેટ આપણે બહુ ઇઝીલી માપી દઈએ છીએ, નાખી દઈએ છીએ. અને તકલીફ એ છે કે સફેદ વસ્તુમાં તમને દાગ ન દેખાય, પણ સ્ત્રીએ પહેરેલા ચારિત્ર નામની સાડી ઉપર સફેદી એકાદ પાણીનો દાગ લાગે ને તો બધાય આમ બિલોરી કાતથી જોવાનું શરૂ કરી દઈએ. જોવાનું તો શરૂ કરી દઈએ, 4 જણાને મેસેજ પહોંચાડીએ, તમને ખબર જ ગામમાં કેટલું નવીન થઈ ગયું છે. જેને ખબર ન હોય ને ફોન કરીને પૂછડે હું નવીનમાં છે. અને આપણે ત્યાં નવીનની વસ્તુ એ છે કોકની ખોદણી કરવી, બીજું કંઈ નવીન છે નહીં. આપણે કંઈ એવું નથી કરવું મંગળમાં પાણી નીકળ્યું, તમને ખબર? આપણે એ જ કેવું છે કે કોકની આંખમાંથી પાણી નીકળ્યું. સાહેબ, કશુંક જીવો અને કશુંક કરો એવું કે તમારે જાઓ ત્યારે કેવા આપણે 4 ખભા દેવા ઊભા થઈ જાવ છો ને, કોઈક જતું હોય ને મૃત્યુ પામતું હોય. સાહેબ, કોઈક માણસ જીવતું હોય ને ત્યારે 4 વ્યક્તિઓ જઈને એક ખભોને ખોળો આપો ને તો 5 વર્ષ માણા ખેંચી કાઢે. અહીંયા અત્યારે તમે એને મારાથી લઈ તમે બધા જ આપણે એક એકાંત સાચવીને બેઠા છો. કોઈક નિસ્બતવાળી આંખ, કોઈક પ્રમાણિક સ્પર્શ, અને ક્યાંક માના ખોળા જેવો ખજાનાવાળો કે માના ગર્ભ જેવું એકાદ ખજાનો મળે ને તો બધાને કહી જ દેવું છે, બોલી જ જવું છે કે હા યાર સેજા તકલીફ છે, આમાં મજા નથી આવતી. ભાઈએ શેર બજારની વાત કરી તો અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને કહું છું કે 6 પછી
કુટુંબ નામના શેરમાં રોકાણ કરજો, મૈત્રી નામના બોન્ડને ખરીદી કરજો. જગતના ગમે એવા તળિયા નીચે આવશે ને તમારો આંકડો ઊંચો જશે, તમે જીવી જશો ને તરી જશો. એવી પોતાની બ્રાન્ડ બનાવો. ફરીવાર કહું છું કે અહીંયા જે જીનલને વધાવી રહ્યા છે એ પોતાની આજુબાજુની એકાદ સ્ત્રીને થોડોક ટેકો કરવાની એક સભાન. તમારું, તમે સક્ષમ સ્ત્રી હો, સ્વતંત્ર સ્ત્રી હો, તમે વુમન એમ્પાવરમેન્ટમાં માનતા હો, તો એની એક શરત એ છે કે તમારી આજુબાજુની એકાદ સ્ત્રીને ઊભી કરવામાં તમારી વસ્તુ હોય, એની પ્રોડક્ટ ખરીદવામાં તમારી આવડત હોવી જોઈએ, તમારી નિસ્બત હોવી જોઈએ, એની વાત અન્ય સુધી પહોંચાડવાના. આપણે આપણી સેલ્ફીના ફોટા તો કેટલા બધા લોકોને પહોંચાડીએ છીએ. તમારી આજુબાજુમાં કામ કરતી, પાપડ બનાવતી, અથાણા બનાવતી એકાદ સ્ત્રીને તમે કહી દિવસે ફેસબુક પર મૂકીને એમ કીધું કે તમારે લેવા હોય ત્યાં લેવા જેવા છે. આપણે રાધર ડ્રેસ સારો હોય ને આપણે એમ કહીએ ને ક્યાંથી લીધો તો કે બહુ પહેલાંનો જ, ખબર છે હવે તો યાદ પણ નથી. હોય જ, આપણે ભૂલી, હું ભૂલું મેં ડ્રેસ ક્યાંથી લીધો તે ન યાદ હોય, હોતા હશે. એ ડ્રેસ લેતા જાતી વખતે મેં કયો ડ્રેસ પહેર્યો હતો ને કલર સુધા યાદ હોય, પણ આપણે સરનામા ના આપીએ. પ્રમાણિકતા દાખવો. તમને સફળતા મળી છે એ ચોક્કસ તમારી આવડત છે, પણ ક્યાંક ઉપરવાળાએ તમને લખેલું નસીબ પણ છે કે તમને આજુબાજુવાળા લોકો એવા આપ્યા. તમારો ક્યારો એવો રૂડો ઘડ્યો કે તમારું વૃક્ષ વટવૃક્ષ થઈ શકે, તો ઉપરવાળાનો આભાર માની તમારી છાંયડા નીચે બીજી 4-5 સ્ત્રીઓ આવી અને પોતાનું આંગણું ઊંચું કરે. મને બહુ જ આનંદ થયો કે આટલી સંવેદનશીલતા ગાયો માટે રાખતો સમાજ અહીંયા બેઠેલો છે. સાહેબ, આ સમાજને રસ્તે રઝળતી ગાયની ચીજ સંભળાય છે, વંદન, પણ તમારા જ ઘરમાં, તમારા જ રસોડામાં, તમારા જ બેડરૂમમાં કણસતી અને રડતી એકાદ સ્ત્રીની ચીખ પણ ક્યાંક સાંભળવાનું રાખો. એને પણ થોડા આકાશની અને અવકાશની જરૂર છે. એ થાકી ગઈ છે, કારણ કે આવી મારા જેવી 5 સ્ત્રીઓ બોલે, 5 સ્ત્રીઓ થાય ને ત્યારે વળતી વખતે એનો પગ થોડોક ભારે થઈ જાય છે. યાર કાંઈ ન કર્યું, ઓળખ ન બનાવી. એવી સ્ત્રીને ગળે વળગાડીને કહેજો કે તમારા જેવી સ્ત્રીઓ ઘર ઓઢીને બેઠી હતી ને એટલા માટે આ જગતનો ગુજરાતી પુરુષ ક્યાંક આગળ છે. તમને એવું નથી લાગતું કે ગુજરાતીઓ આટલા બધા બિઝનેસમાં કેમ આગળ છે? બધા જ વ્યક્તિઓ એવું કે ગુજરાતી પુરુષો બાહોશ છે, ગુજરાતી પુરુષો બાહોશ છે, કે 7 સમંદર બહાર જઈ અને હિંમતથી પોતાનો બિઝનેસ વધારી શકે. પણ કોઈ વ્યક્તિ એવું નથી કીધું કે 7 સમંદર બહાર જતા પુરુષને એની પત્ની એમ કીધું છે કે તમે જાઓ, મહિનાઓના મહિના ઘરની ચિંતા ન કરતા, હું બેઠીશ. એના બેઠા રહેવાના કારણે તમે જગતના ચોકમાં ઊભા છો મારા વાલા. તો એના બેઠા રહેવાને પણ થોડાક વધાવો. અને તકલીફ એ છે કે આ જગતમાં તમે પુસ્તક લખતા હો, ચિત્રકાર હો, કોઈ પણ રીતે સફળ થાઓ, તમે હાવ વૃદ્ધ થઈ જાઓ ને ત્યારે એની બધી ક્રેડિટ એમ કહો કે બધી ક્રેડિટ મારી પત્નીને, જ્યારે એ સાંભળવા જેવી ન રહી હોય. અને અમે એવા હરખ ફદુડાક સલાડની કોમ્પિટિશનમાં પહેલાં આવીએ ને તો એમ કે અમારા પતિના કારણે અમને બધી છે. સાહેબ, એપ્રિશિએશનની જરૂર ત્યારે હોય કે જ્યારે તમે જુવાન હો, જ્યારે એ કાન સાંભળવા માટે, આંખ ઝીલવા માટે અને હાથ બાહોપાશમાં લેવા માટે તૈયાર હોય ત્યારે કરવાના. વયા ગયા પછી અમને ગુલાબ દો એના કરતાં જીવતા છો ત્યારે દઈ દો ને, પછી આમ ચડાવે એના કરતાં દો જ્યારે સામે છીએ ત્યારે. હમણાં જ આવે છે વેલેન્ટાઇન ડે, આઘો નથી. અને એમાં જરાય એવું ન રાખવું કે બાર નાનું છે ને. સાહેબ, વર્ષમાં એકાદ વાર કદાચ કોઈક વ્યક્તિને આઈ લવ યુ કહેવાથી તમે ક્યાં નાના થઈ જાય? એમાં ક્યાં શેર બજારમાં ઘટાડો આવવાનો છે? કદાચ એકાદ ચાન્સ પ્રકૃતિ અને જીવન તમને આપતો હોય ફરીવાર પ્રેમ કરવાનો, તો કરી લ્યો. ઈશ્વર તમને ચાન્સ આપી રહ્યો હોય કોઈને માફી માગવાનો કે કોઈને માફી આપવાનો, તો આપી દો. અને હું તો હંમેશા ઉપરવાળાને પ્રાર્થના કરું કે મને માફી આપવાવાળાની યાદીમાં રાખજે, માફી માગવાવાળાની યાદીમાં નહીં. મારે કોકને બેજરી કરી ભૂલ થઈ ગઈ એના કરતાં હું દિલથી વટથી કહું જા આવે, એવું તો હાયલા રાખે. એવું ને એટલું જીવી લેવું કે આપણા ગયા પછી આપણી મૃત્યુની સભામાં કોઈ ખોટું ન બોલવું પડે. સાચા વાક્યો. તમારી ગેરહાજરીથી આ જગતની એકાદ ખૂણાને ફરક પડવો જોઈએ. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને વિનંતી છે કે જીનલને એટલો સાથ અને સહકાર આપજો કે એની પાંખે જે પહોળાઈ વધારી છે એ અકબંધ રહે,
એમાં ક્ષમતા અને શક્તિ આપ સૌની વધારે. અને ફરીવાર કહું છું કે તમારી આજુબાજુની સ્ત્રીને તો વધાવજો જ, પણ સાથે સાથે તમારા ઘરમાં રોજ રાત્રે અકારણ પડખા ફેરવતા પુરુષને પણ પૂછજો કે થયું શું. કારણ જેમ સ્ત્રીને અધિકાર સમાજે નથી આપ્યો, એમ પુરુષને પણ થાકવાનો, હારવાનો, હાંફવાનો અને નિષ્ફળ જવાનો અધિકાર સમાજે નથી આપ્યો. એ પુરુષને થોડોક રડવાનો અધિકાર આપજો અને તમારા ઘરમાં રહેલી સ્ત્રીને થોડોક ઉડવાનો અધિકાર આપો. એવી પરમ અસ્તિત્વને પ્રાર્થના. ધન્યવાદ.